તો જય માતાજી મિત્રો, કેમ છો? આશા રાખું કે બધા મજામાં હશો। તો સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા વ્લોગમાં। તો આજે પૂનમ હતી, તો આપણા બધા ભાઈઓ જો ખેતરબા દાદાના મંદિરે આવ્યા છીએ। તો ચાલો પહેલાં તો હું તમને દર્શન કરાવું। પહેલાં તો આ લોકેશન જોઈ લો બધું। તો આપણે કિરણભાઈ તો બધા હળો આપણે દર્શન કરીએ। તો જો લોકેશન તમે જોઈ શકો છો, લોકેશન બતાવું તમને। આપણે કિરણભાઈ જોઈ આપણે કિશનભાઈ બ્લોગ બનાવી, તો આપણે પણ કટ લઈ લીધા છે। તો જો બતાવીએ આપણે અંદર લઈ જઈએ હડો। તો જો તમને દર્શન કરાવું તો કોમેન્ટમાં જય દાદા લખી દેજો। તો બધા મંદિરે પહેલાં તમને દર્શન કરાવી નાખું, જોઈ લો છો તમે। તો અહીંયા ખૂબ બધી પૂનમ છે, એટલે આજે પબ્લિક આવી એ બધી તમને બતાવું। પહેલાં તો ચાલો આપણે ઘણા બધા મંદિર છે, બારે પણ જઈએ। લોકેશન જોરદાર છે અને કોણ કોણ આવ્યા છો કોમેન્ટ કરી દેજો। તો ચલો આપણે બારે બતાવીએ પહેલાં। ચલો તો જો આપણે દર્શન કરીને મંદિર આજુબાજુનું લોકેશન છે ત્યાં આવ્યા છીએ। તો તમને મંદિર આજુબાજુનું પહેલાં તો લોકેશન બતાવું। તો જોઈ લો, આ છે આજુબાજુનું લોકેશન। તો કયા ગામથી વિડીયો જો એ પણ કોમેન્ટ કરી દેજો। તો જો લોકેશન તમને બતાવું એકદમનું, તો આ લોકેશન છે જોઈ લો। તો અહીંયા ગોગા બાપાનું મંદિર છે, એ દર્શન કરાવું પહેલાં તો। કોમેન્ટમાં જય ગોગા બાપા લખી દેજો ને અહીંયા આગળ બીજું છે એ પણ બતાવું। તો બ્લોગમાં જોડાયા રહેજો। આપણે જુઓ પહેલાં તમને દર્શન કરાવીએ। તો જો બહુચર માના દર્શન કરી લો। આ છે આપણે સતી સિકુતર માનું મંદિર, એ પણ દર્શન કરી લો। તો ચાલો આપણે આગળ બતાવીએ તમને બધી જગ્યાએ। તો અહીંયા ખૂબ પબ્લિક આવી ને આપણે પબ્લિક તો આપણને જોવે છે, પણ આપણને શરમ નહીં આવતી, વ્લોગ બનાવતા રહેશું। તો જુઓ તમે ખાલી વ્લોગમાં જોડાયા રહેજો। તો આ છે મહાકાળી મેલોડીમાનું મંદિર, કોમેન્ટમાં જય મહાકાળી મેલોડીમાં લખી દેજો। તો અહીંયા આ છે આપણે જોગણીમાનું મંદિર, કોમેન્ટમાં જય માં જોગણી લખી દેજો ના હવે। તો અહીંયા જુઓ આ બાજુ પણ લોકેશન છે, એ બતાવું તમને। સાઈડ આપણે ભાઈબંધ મળી જાય છે, તો હળો આગળ। તો આપણે પેલી સાઈડ ભાઈઓ જોઈએ એ સાઈડ તમને બતાવું। આપણે જોગણીમાન મંદિરે જવાનું છે હવે આગળ। તો મિત્રો આપણે દર્શન કરીને આવ્યા જોગણીમાના, ને અહીંયા જો આપણે જમવાનું છે તો અહીંયા બતાવીએ અંદર। તો તમે જોઈ શકો છો। તો અહીંયા જમવાનું પણ આયોજન રાખેલું હોય છે। તો આપણે તો પ્રસાદ લઈ લીધી, તમે પણ આવો તો ચોક્કસ પ્રસાદનો લાભ લેજો। તો જોઈ લો। તો આપણે હવે જઈએ આગળ, તમને બતાવીએ। તો ચલો આપણે લોકેશન પહેલાં બતાવીએ। તો આપણા ભાઈઓ નીકળી જઈએ, આપણે હારે નીકળી જઈએ। તો બ્લોગમાં જોડાયા રહેજો। તો અહીંયા ખૂબ પબ્લિક આવે છે, તો આપણે હવે આગળ જઈએ, તમને સારું સારું લોકેશન બતાવીએ। તો ફરી કોમેન્ટમાં એકવાર જય દાદા લખી દેજો, આપણે ઝૂમ કરીને બતાવી લઈએ તમને, લાઈવ દર્શન કરાવી દઈએ। તો હવે જઈએ આપણે આગળ, ઘણા બધા મંદિર હજી બાકી એ દર્શન કરવાના છે। તો મિત્રો હવે આપણે ઘરે નીકળી ગયા છીએ। કિશન રમેશને આપણે ત્રણે જોઈ શકો છો તમે। તો કોમેન્ટમાં એકવાર જય દાદા લખી દેજો। તો આપણે નદીમાં વિડીયો બનાવશું, એ પણ તમને બતાવશું। તો ચલો આપણે હવે મળીએ આગળ। તો જોઈ શકો છો। તો હવે આપણે જઈએ ઘરે। તો કોમેન્ટમાં જય દાદા લખી દેજો।